જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે મારા રસોડામાં। ઉનાળાની સિઝનમાં ચીક્કુ ખૂબ જ સરસ મળતા હોય છે, તો આજે મેં ચીક્કુ આઈસ્ક્રીમ બનાવ્યો છે। જોઈએ બનાવવાની રીત। 2 કપ મેં દૂધ લીધું છે। આ જે કપ છે એવી રીતે 2 કપ દૂધ અને અડધો કપ એટલે કે 1 કપ મેં ખાંડ લીધી છે। આ જે માપ છે એ 2 વાર મેં લીધું છે, તો 2 કપ દૂધ એટલે અડધો લીટર મેં દૂધ લીધું છે અને 1 કપ આપણે ખાંડ ઉમેરીશું। તમે કોઈ પણ વાટકીનું માપ પણ સેટ કરી શકો છો। હવે આપણે એને ગરમ થવા મૂકીશું અને આ રીતથી સતત ચલાવતા જઈશું, જ્યાં સુધી દૂધ ગરમ ના થાય ત્યાં સુધી આવી રીતે આપણે મિક્સ કરતા રહીશું। હવે અડધો કપ મેં દૂધ લીધું છે, એકદમ ઠંડુ દૂધ। એમાં 2 ટેબલસ્પૂન આપણે કોર્નફ્લોર ઉમેરીશું। કોર્નફ્લોર તમને કોઈપણ કરિયાણાના સ્ટોરમાં મળી રહેશે। એને સરસ રીતે મિક્સ કરી દઈશું, જેથી એના ગઠ્ઠા ના રહે અને એકદમ સરસ રીતે એને મિક્સ કરીને લઈ લેવાનું છે। અને આ દૂધ એકદમ ઠંડુ લેવાનું છે। આ રીતે આપણે મિક્સ કરી લઈશું। હજુ આપણે આવી રીતે દૂધને ગરમ થવા દઈશું। એકદમ ઉકળે ત્યાં સુધી આપણે એને ગરમ થવા દેવાનું છે। દૂધ ઉકળવા લાગે પછી આપણે કોર્નફ્લોરની જે આપણે તૈયાર કરીને મૂક્યું છે સ્લરી, એ આમાં ઉમેરીશું। આ રીતથી તમે જોઈ શકો છો દૂધ ઉકળી ગયું છે। હવે એમાં આપણે કોર્નફ્લોરનું જે તૈયાર કરીને રાખ્યું હતું મિશ્રણ, એ આમાં ઉમેરીશું। એકવાર આપણે મિક્સ કરી લઈશું અને પછી ઉમેરી દેવાનું છે આ રીતથી। પછી ફરીથી આપણે આવી રીતે મિક્સ કરી લેવાનું છે। જ્યારે આપણે કોર્નફ્લોર ઉમેરીએ એટલે આવી રીતે આપણે મિક્સ કરીને લેવાનું છે, જેથી ચોંટે નહીં, અને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની। જેમ જેમ કોર્નફ્લોર ગરમ થશે અને તેમ તેમ આપણે આ જે મિશ્રણ છે એ ઘટ થતું જશે। આ રીતે મિક્સ કરવાનું છે। 1 ટેબલસ્પૂન મેં વેનીલા એસેન્સ ઉમેર્યું છે। મિક્સ કરી લઈશું। આ જેમ જેમ ગરમ થશે તેમ તેમ આ મિશ્રણ એકદમ ઘટ થતું જશે। તમે જોઈ શકો છો આ રીતથી ઘટ થશે। કોર્નફ્લોર ઉમેર્યા પછી લગભગ 10 મિનિટ સુધી આને આ રીતથી આપણે ચલાવતા જવાનું છે અને 10 મિનિટ સુધી આપણે એને ગેસ પર રાખવાનું છે। મિત્રો, જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। બેલ આઇકોન પર ક્લિક કરજો, જેથી તમને દરેક વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। તો તમે જોઈ શકો છો આ રીતથી એકદમ મિશ્રણ આપણું ઘટ થઈ ગયું છે। એને આ રીતથી આપણે ચલાવતા જશું। હવે મેં ગેસ બંધ કરી દીધો છે। એક વાસણમાં આપણે એને કાઢી દઈશું। આ રીતથી એને ઠંડુ થવા દઈશું। એકદમ ઠંડુ થવા દેવાનું છે એને। હવે મેં 500 ગ્રામ ચીક્કુ લીધા છે, એની છાલ અને ઠળિયા કાઢીને આ રીતે મેં કટ કરીને લઈ લીધા છે। તો આપણે આમાંથી થોડા ચીક્કુ મેં આમાંથી રહેવા દીધા છે ગાર્નિશિંગ માટે। આ જે ચીક્કુ છે એને આપણે ક્રશ કરવાના છે, એનો પલ્પ તૈયાર કરવાનો છે। તો આ રીતથી આપણે એને મિક્સ કરી દઈશું। પલ્પ બનાવીને તૈયાર કરીશું ચીક્કુનો। મેં અડધો કપ જેટલું દૂધ ઉમેર્યું છે અને આવી રીતે આપણે ચીક્કુનો એક પલ્પ બનાવીશું। તો આવી રીતે ચીક્કુ આપણે આવી રીતે પલ્પ બનીને તૈયાર છે। હવે મેં વ્હીપ ક્રીમ લીધી છે। વ્હીપ ક્રીમ પણ તમને કોઈપણ ડેરીમાં કે બેકરીમાં મળી રહેશે। 1 કપ મેં વ્હીપ ક્રીમ લીધી છે। એને આવી રીતે આપણે બીટ કરી લઈશું। એકદમ ફ્લફી થાય ત્યાં સુધી આપણે એને વ્હીપ કરવાની છે। આ રીતથી આપણે એને વ્હીપ કરીને લઈ લેવાની છે।
એકવાર આપણે એને મિક્સ કરી લઈશું. હવે આપણે જે કોર્નફ્લોરવાળું મિશ્રણ તૈયાર કર્યું હતું તે આમાં ઉમેરી દઈશું. ચીકુનો પલ્પ ઉમેરી દઈશું. ફરીથી આપણે આ રીતથી બીટરથી મિક્સ કરી લઈશું. આ એકદમ બજાર જેવો અને એકદમ સરસ આઈસ્ક્રીમ બનીને તૈયાર થાય છે. જો તમે આ રીતથી આ માપથી બનાવશો તો એકદમ સરસ આઈસ્ક્રીમ બનાવીને તૈયાર થાય છે. એકવાર આપણે આવી રીતે મિક્સ કરીને લઈ લઈશું. હવે મેં આવી રીતે બારીક ટુકડા કરીને રાખેલા ચીકુના તે અંદર આવી રીતે આપણે ઉમેરી દઈશું. આ રીતથી આપણે મિક્સ કરી લેવાનું છે. એરટાઈટ ડબ્બામાં આપણે એને હવે આપણે ઉમેરીશું આવી રીતે. આ રીતથી આપણે ટેપ કરીશું એટલે સરસ રીતથી બધી બાજુથી એક સરખો આઈસ્ક્રીમ બનીને તૈયાર થાય. તો આ રીતે મેં 2 ડબ્બા તૈયાર કર્યા છે. હવે આપણે ઉપરથી એકદમ બારીક મેં કાપેલા ચીકુના ટુકડા આવી રીતે ઉમેરીશું. હવે ક્લીન રેપ ઉપર આપણે એક પેક કરી દઈશું એનાથી આ રીતે, જેથી અંદર બરફ જેવું ના થાય અને સરસ રીતથી આપણો આઈસ્ક્રીમ જામી જાય. આ રીતે ઢાંકણ બંધ કરીને 8 કલાક માટે આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું. 8 કલાક પછી આપણો આઈસ્ક્રીમ એકદમ સરસ જામી ગયો છે અને સરસ બન્યો છે, તમે જોઈ શકો છો. હવે આપણે સર્વ કરીશું. તો તૈયાર છે ચીકુ આઈસ્ક્રીમ. ઉનાળાની ગરમીમાં ચીકુનો આઈસ્ક્રીમ તમે પણ આ રીતથી બનાવજો. થેન્ક્સ ફોર વોચિંગ.